અને પૂછ્યું મને કે માયાભાઈ આપણે શું વ્યવસ્થામાં કરવાનું કાંઈ વ્યવસ્થા કરવી નથી, બહારથી પ્રોગ્રામ પૂરો કરીને હાલ્યો આવું છું, એટલે જાતા વેત મેં કીધું ખખોળિયું ખાઈને હોઈ જવું છે. એટલે મને તો અહીંયા બેસાડ્યો બેઠક રૂમમાં, રૂમ નો આપ્યો, બેઠક રૂમ બેસાડ્યો. જો રૂમ આપી દે તો મારે હાચે ખખોળિયું ખાઈ લો, પણ એને શું છું આને ખવડાવીને પછી રૂમ આપું. એટલે ઘરે જઈને અંદર રસોડામાં એની પત્નીને કીધું કે તને ખખોળિયું બનાવતા આવડે છે? માયાભાઈને ખાવું છે. બેન કે આ માયાભાઈ આવ્યો ક્યાંથી આ ખખોળિયું? તો બિચારો એનો માણા બે ગાડી લઈને ગયા, હારી હારી હોટલોએ હારા સ્વીટ હાલ્ટે બધે પૂછ્યું ખખોળિયા મિલેગા? ખખોળિયા એટલે કે વોટ મિનિંગ ઓફ ખખોળિયા? નો ખખોળિયા. અડધો કલાક એ રખડીને આવ્યા. મેં કીધું આ મને રૂમ હુવા કેમ નથી દેતા? મેં રસ્તે કીધું કે ભાઈ મારે હુઈ જવું છે. એ આખું ઘર આટીએ સીડ્યું. પછી મેં કીધું ભાઈ શું કરો? મને કે મારે ભાઈ બીજું કંઈક કહો ને. બીજું શું કેવું મારે? તમે જે કહો એ ભાખરી રોટલો જે કહો એ ખવડાવી, પણ ખખોળિયું મારા ઘરના નહીં નથી આવડતું. અરે મેં કીધું તમે એમાં કડે સીડ્યા? મેં કીધું ગાંડા ખખોળિયું એટલે વગર હાબુએ 2 ડોલ પાણી માથામાં નાખી હું નાવું એને ખખોળિયું કહેવાય. ઓહો તો સરસ મજાનો વાત છે. દેખાય ને ઉભલી ખાઈએ યાર.